નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ઈડર નગરપાલિકામાં ભરતી આવી છે તેના વિશે આજે આપણે માહિતી લઈશું. તેની લાયકાત શું છે, જગ્યાઓ કેટલી છે, એના વિશે સંપૂર્ણ માહિતી રહીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો, આ રહી જાહેરાત ઈડર નગરપાલિકા, તાલુકો ઈડર, જેમાં પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ નંબર આધારિત 17/9/2022થી થયેલ હુકમ અન્વયે શરતોની જોગવાઈઓ અનુસાર નગરપાલિકા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ભરતી અંગેના ઈડર નગરપાલિકાના મંજૂર થયેલ નિયમોને આધીન અનુક્રમ નંબર 1ની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટના આધારે તથા અનુક્રમ નંબર 2 થી 4 રૂબરૂ મુલાકાતના મેરિટ આધારે નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબની જગ્યાઓ 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક કરવાની થતી હોય અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, આજે અનુક્રમ નંબર 1 એટલે કે આજે પહેલા નંબરની જે જગ્યા છે ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જે જગ્યાઓ છે, જે ટોટલ જગ્યાઓ 5 છે અને આ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટના આધારે ભરવામાં આવશે, જેનું પગાર ધોરણ છે 19,900થી 63,200 19,900થી 63,200 જે પગાર ધોરણ છે. ગવર્મેન્ટનું જે ફિક્સ પગારનું જે પગાર ધોરણ છે વર્ગ 3નું 19,900 એ પગાર ધોરણ છે. જેની લાયકાત છે મિત્રો, માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક અને કોમ્પ્યુટર કૌશલ્ય CCC પરીક્ષા પાસ હોવી જોઈએ. જે વર્ગ 3ની ભરતી છે અને જેમાં ટોટલ 5 જગ્યાઓ છે. જેમાં કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યા જોઈએ તો સામાન્યમાં 1 જગ્યા છે. જેમાં શારીરિક શૈક્ષણિક પછાત એટલે કે OBCમાં એટલે કે SCBCમાં OBCમાં સામાન્યની 1 જગ્યા છે, મહિલાની 1 જગ્યા છે. તેમજ બિન અનામતમાં સામાન્યની 1 જગ્યા છે, મહિલાની 1 જગ્યા છે. તેમજ EWS આર્થિક રીતે નબળા વર્ગમાં સામાન્યની 1 જગ્યા છે. એટલે કે એમ કરીને ટોટલ 5 જગ્યાઓ છે. અને આજે અનુક્રમ નંબર 2, 3 અને 4 જે જગ્યાઓ છે, અનુક્રમ નંબર 2, 3 અને 4ની જે જગ્યાઓ છે તે સીધી એટલે કે રૂબરૂ મુલાકાતથી ભરતી કરવામાં આવશે. જેમાં સફાઈ કામદારની છે, મુકાદમની છે અને ડ્રેનેજ સફાઈ કામદારની છે. જેમ ફક્ત લાયકાત છે લખી વાંચી શકે તેવા, જેનો પગાર ધોરણ છે 14,800થી 47,100 સુધીનો. એટલે કે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે પગાર હોય છે તે પગાર છે. જેની જગ્યાઓમાં જોઈએ તો ટોટલ 12 જગ્યાઓ છે. આ રીતે જાતિ પ્રમાણે જગ્યાઓ આપેલ છે તે તમે જોઈ શકો છો. અને મિત્રો, આ ફોટો જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. તમને આ ફોટો પણ ત્યાંથી મળી જશે. મુકાદમની જે જગ્યાઓ છે ટોટલ 3 જગ્યાઓ છે, તેનો પગાર પણ 15,000 છે. અને ડ્રેનેજ સફાઈ કામદારનો પગાર પણ 14,800 છે, જેની 2 જગ્યાઓ ટોટલ જગ્યાઓ 2 છે. નીચે જે સૂચનાઓ આપી છે તે આપણે વાંચી લઈએ શું કહેવા માગે છે. ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી ઈડર નગરપાલિકા, ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે. એટલે યાદ રાખજો મિત્રો, ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી જ અરજી મોકલવાની રહેશે. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ 1, શાળા છોડ્યા પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે પાત્રતા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજ અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. એટલે મિત્રો યાદ રાખજો કે અરજી ઉપર કવર ઉપર નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ વયમર્યાદા સરકારશ્રીની નીતિ નિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારે સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તારીખ 1/9/2022ની સ્થિતિ એ વયમર્યાદા ગણવાની રહેશે. મિત્રો, 1/9/2022ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે. 1/9/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. એટલે કે ટોટલ બધી જે લાયકાત છે 1/9/2022ની સ્થિતિએ ગણવાની રહેશે. નિયામક શ્રી નગરપાલિકા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર 3/8/2004નો પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના સ્પેશિયલ
જે હાઈકોર્ટના ચુકાદાને આધીન તેમજ મંજૂર થયેલ ભરતી બઢતી નિયમની જોગવાઈ મુજબ નગરપાલિકામાં કામ કરતા કર્મચારીને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. મંજૂર થયેલ ભરતી બઢતીના નિયમો મુજબ સફાઈ કામદાર, મુકાદમ અને ડ્રેનેજ સફાઈ કામદારની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઈ મુજબ કરવામાં આવશે તથા ક્લાર્ક સબરની જગ્યા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. એ આપણે આગળ વાત કરી તેમ અધૂરી કે સમય મર્યાદામાં મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. બીજું કે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાની તથા પસંદગી કરવી ન કરવી અંગે ઈડર નગરપાલિકા સંપૂર્ણ અબાધિત હક અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ નથી. અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યાઓ ઉપર અરજી કરે છે તો અનામતના કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકે શરતો લાગુ પડશે. એક ઉમેદવાર એક જ જગ્યા માટે અરજી કરી શકશે. અરજીનો નમૂનો ઈડર નગરપાલિકા કચેરી ખાતેથી મેળવી લેવાનો રહેશે. મિત્રો ઈડર નગરપાલિકામાંથી તમને અરજીનો નમૂનો ત્યાંથી મળી જશે. તો મિત્રો આથી આજના વિડીયોની માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને આવી માહિતી લેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આની માહિતી મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.